ઓકે યસ બેટા યુ કેન સ્ટાર્ટ નાઉ. હવે સ્ટાન્ડર્ડ 12 નું આપણે સપ્લિમેન્ટરી રીડર લિપિંગ જેનું નામ છે, લેપિંગ જે તમે કહેતા હો, એમાં જે તમારી હવે યુનિટ ટેસ્ટ હવે આવે છે અને એના પછીનું પણ હવે જે તમારી ટેક્સ્ટ બુક આખી શું કહેવાય ખતમ થઈ ગઈ છે. યુટ્યુબમાં હવે ધીમે ધીમે લોકો અપલોડ કરે છે, બરાબર. તો તમારી યુનિટ ટેસ્ટને ધ્યાનમાં લઈને આ જે તમારા પાર્ટ છે યુનિટ ટેસ્ટમાં પાર્ટ નંબર 3, 4, 5 અને 6 મે બી. ઓકે, બરાબર. ચોથો પાર્ટ ડાયરેક્ટ એટલા માટે કરાવું છું કે ત્રીજા પાર્ટની મારાથી ભૂલથી પ્રિપેરેશન થઈ નથી, તો ત્રીજો પાર્ટ આપણે કાલ કે પરમ દિવસે આપણે ચલાવશું. આજે જે પાઠ છે, બરાબર, એનું નામ છે આઈ લવ મી, એટલે કે હું મારી જાતને પ્રેમ કરું છું. હવે કેના માટે આ પાઠ છે કે આપણા જેવા લોકો માટે છે, બરાબર. કારણ કે શું કહેવાય, બધા લોકોને સેમ ટુ સેમ જ વસ્તુ દીધી. મને કઈ 2 માળનો મગજ તો દીધો નથી કે નથી તમને 1 માળનું મગજ દીધું, બરાબર. કે બધા વ્યક્તિ હોય, બરાબર, એમને કાંઈક ને કાંઈક નર્વસનેસ કે એવું કંઈક કેદી ફીલ થતું હોય, બરાબર. ઘણીવાર આપણો કોન્ફિડન્સ પણ ઘટી જાય છે, બરાબર. એની સાથે સાથે આપણને નેગેટિવ થોટ્સ પણ આવે છે, બરાબર. જે આપણા જે ઓકે, કોણ છે વાઘેલા હિતેન્દ્રસિંહ, હા, એને પણ અસર કરે છે. તો આ અસર એટલી નકારાત્મક ક્યારેક હોય છે કે આપણી જે કારકિર્દી હોય એને પણ ક્યારેક હાર્મ કરે છે. તો હવે એનાથી કેવી રીતે બચવું, બરાબર, હા હિતેન્દ્રસિંહ મેં તમને જોઈ લીધા. ઓકે, ઓકે ઓકે બેટા, વિડીયો ઓફ કરી નાખો, ઓડિયો ઓન કરવો તો કરો, કાંઈ વાંધો નહીં. તમારી પાસે લિપસિંગ છે, આ બુક છે તમારી પાસે, ઓડિયો ઓન કરજે બેટા. ઓડિયો ઓન કરજે, ઓડિયો છે, સંભળાતું નથી કે? હા, હવેથી આઈડી સર. ઓકે ઓકે, બરાબર. તો જેની પાસે બુક છે એ બધા હવે અત્યારે તો તમારા ઓડિયો ને એ બધું તમે ઓન જ રાખજો. તમને જેને કહું એ વાંચવાનું સ્ટાર્ટ કરશે, બરાબર. તો ઘણીવાર શું થાય કે આ બધું કોન્ફિડન્સ છે એ આપણને ક્યાંક ડિફિકલ્ટીમાં નાખી દે, બરાબર. શું કહે, લો કોન્ફિડન્સ, બરાબર. વિડીયો ઓફ કરી નાખો તમારો જીતેન્દ્ર. તો હવે એનું સોલ્યુશન શું છે, બરાબર, એનાથી આપણે બહાર કેવી રીતે નીકળી શકીએ, બરાબર. હવે સો અનલી ધીમે ધીમે બેટા તું સ્ટાર્ટ કર, હું કહું તો ત્યાં તું સ્ટોપ કરી નાખજો. ઓકે, Read for I love me. ઓકે. Hello, I am Swam Saxena. When I was younger, I was very shy. Whenever I even thought of to do anything, my whole head would turn red. I thought people could see me with from behind my back. By the time I was so stressed by the through thought answering questions and doing around group projects that my self-confidence problem would get in the way of my ability to study. I was not educated about being wrong and how people would react to me. My school and work started to suffer because of my inferiority complex. I could not go out. I was afraid to even going for shopping. I could not speak to people or make decisions. I hid myself away and felt like real loser. સર અવાજ નથી આવતો. ઓકે, અવાજ હવે અવાજ આવ્યો બેટા? હેલો. હા સર આવ્યો. ઓકે ઓકે, તો હવે રાઇટર છે એનું નામ છે સ્વયં સક્સેના. ઓકે, કે વેન આઈ વોઝ યંગર આઈ વોઝ વેરી શાય. કે શાય એટલે કે શું, શરમાળ. કે હું જ્યારે નાનો હતો ત્યારે બહુ શરમાળ હતો.
Whenever I even thought of speaking to new people about anything, my whole head would turn red. એટલે કે જ્યારે કે કોઈ નવા વ્યક્તિઓ સાથે આમ મળવાનું થાય તો મારો આખો ચહેરો છે એ લાલ થઈ જતો હતો શરમાઈને. I am sure people could even see me withdrawn from my back. એને કે મને મને શું કહેવાય ચોક્કસ ખાતરી છે કે એને કે લોકો જે મારી પીઠ પાછળ મને નકારાત્મક શું કે એટલે મને વિડ્રોન મીન્સ કે ત્યાગની ભાવનાથી મને જોતા હશે. મીન્સ કે આપણને બહુ જ નીચી કક્ષાથી આપણને જોતા હશે. By the time I reached high school, I was so stressed out by the thought of answering questions and doing group projects that my self confidence problem would get uh, in way of my ability to study. એટલે કે કેને કે જ્યારે હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે ગ્રુપ જે સ્ટડી કરવાનું હોય બરાબર, જે તમે ગ્રુપમાં સ્ટડી કરવાનું હોય ત્યારે thoughts of answering questions and doing group projects that my કે નહીં કે આજે મારો સેલ્ફ કોન્ફિડન્સ છે એના કારણે ગ્રુપમાં જ્યારે સ્ટડી કરતો હોય ત્યારે આન્સર આપવા માટે પણ હું એટલો બધો સકારાત્મક હતો નહીં. અને આ જે પ્રોબ્લેમ છે તે મારી જે શું કહેવાય જે સ્ટડીની એબિલિટી છે તેના ઉપર ઇફેક્ટ પણ કરતી હતી. I was nervous and agitated. Agitated એટલે કે શું? ઉત્તેજિત. ઉત્તેજિત અથવા તો જરાક શું કહેવાય કે ને કે થોડો ખચકાટ થવો. Agitated about being wrong and how people would react me. મને શું કહેવાય જરાક એવું લાગતું હતું કે ને કે મારાથી કંઈ ભૂલ થઈ જશે તો લોકો મારા વિશે શું વિચારશે, લોકો કેવું રિએક્ટ કરશે. My school and work stress to started to suffer. મારું સ્કૂલ અને કામ જરાક તકલીફમાં મૂકવા માંડ્યું. Because of my inferiority complex. બરાબર કે મારી હીન ભાવના, બરાબર, inferiority complex લઘુતા ગ્રંથિ જે બંધાઈ જાય એને inferiority complex કહે. I couldn't go out. હું બહાર પણ જઈ શકતો નહોતો. I was afraid of even going for shopping. હું શું કહે કોઈ જાતની ખરીદી શોપિંગ કરવા માટે પણ જતો નહોતો. I couldn't speak to people or make a decision. I hid myself away and felt like a real loser. એટલે કે હું પોતાની જાતને લોકોથી છુપાવીને રાખતો હતો અને એવું લાગતું હતું કે એને કે લૂઝર એટલે જરાક લૂઝર જેવું એને ફીલ થતું હતું. ઓકે, હવે કોણ વાંચશે? ચલો વોલેન્ટરી ઉભા છે. ઓકે, કૃષ્ણા વાંચશે કે ફાલ્ગુની વાંચશે? હેલો, બધા સંભળાય છે? હા. ઓકે ઓકે, કૃષ્ણા ક્યાં ગઈ, ફાલ્ગુની અને શક્તિસિંહ ક્યાં ગયા? હા સર. ઓકે ઓકે, ફાલ્ગુની તારી પાસે બુક છે ને? સર. હા, તો વાંચવાનું વાંચું સર? હા હા, ફાલ્ગુની તું વાંચ. That's when my negative made me upset. There was nothing that I didn't overanalyze and criticize. The combination of my self-criticism, low self-confidence, and bad self-image was starting to destroy the life I wanted to build for myself. I had to conquer my low self-esteem. I had no other option. One day I made a decision to change and I started to read everything I could about self-help. I wanted to be a speaker and an author. Seems so odd I now, but it was my lifelong dream. I saw other people studying up, making a difference and doing it with an ease that I couldn't even why was it so difficult for me?
I realized then that I needed to understand ઓકે 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 love. ઓકે હવે આગળ શું થાય છે કે ધેટ્સ વેન માય નેગેટિવિટી મેડ મી અપસેટ બરાબર આ જે નકારાત્મકતા છે એ મને અપસેટ કરી નાખી હતી there was nothing that I didn't over analyze or and criticize બરાબર analyze એટલે કે શું કે જેનું વિવેચન કરવું અને criticize એટલે કે એની વિવેચના કરવી બરાબર કે એવી કોઈ પણ વસ્તુ નથી કે જેની મેં વિવેચના અને આલોચના કરી ન હોય બરાબર પોતાની જાત સાથે the combination of my the combination of my self criticism low self confidence and bad image was starting to destroy the life I wanted to build for myself હવે પોતાની જાતની વિવેચના કરવી બરાબર સેલ્ફ ક્રિટિસિઝમ લો સેલ્ફ કોન્ફિડન્સ ઓછો આત્મવિશ્વાસ અને પોતાની જાતની પોતાના પ્રત્યે બેડ ઇમેજ બરાબર આને શું કહેવાય મારી જાતને જરાક ડિસ્ટ્રોય કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું હવે લેખક આપણને પૂછે વોટ ડુ યુ સજેસ્ટ સ્વયં ટુ ઓવરકમ હિઝ સિચ્યુએશન ઓવરકમ એટલે કે બહાર આવો કે તમે આ સિચ્યુએશનમાં સ્વયંને તમે શું સલાહ દેશો બરાબર વોટ ડુ યુ સજેસ્ટ આઈ હેડ ટુ કોન્કર ઓવરકમ બરાબર કોન્કર એટલે કે જીત મેળવી બરાબર માય લો સેલ્ફ એસ્ટીમ બરાબર કે પોતાની જાત પ્રત્યે જરાક સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાની જાત પ્રત્યે પ્રેમ અને લો એટલે ઓછો પ્રેમ લવ ફોર સેલ્ફ કે પોતાની જાતને જરાક પ્રેમ કરવા વધારે શીખવાનું આઈ હેડ નો અધર ઓપ્શન કે શું થયું Sir, હાજી sir, that's ફરીથી સમજાવો ને પેલો ફકરો that's when થી કયો સમજાય That's when my isn't it? Negativity made me upset, isn't it? સર Okay. That's when my negativity made me upset. હા ત્યારે મારી જે નેગેટિવિટી છે નકારાત્મકતા તેને મને શું કે નારાજ કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું મેડ મી અપસેટ there was nothing that I didn't over analyze and criticize કે એવું કોઈ પણ વસ્તુ નથી કે જેને મેં શું કે આઈ ડિડન્ટ ઓવર કે જેના ઉપરથી મેં જેની વિવેચના અને શું કે પોતાની જાત પ્રત્યે શું કે ક્રિટિસિઝમ એટલે કે શું કે આલોચના ન કરી હોય ધ કોમ્બિનેશન ઓફ માય સેલ્ફ ક્રિટિસિઝમ બરાબર કોમ્બિનેશન એટલે કે મિશ્રણ બરાબર ત્રણ વસ્તુનું મિશ્રણ છે સેલ્ફ ક્રિટિસિઝમ પોતાની જાતની આલોચના લો સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ બેડ સેલ્ફ ઇમેજ પોતાની જાતની શું કહે એક ખરાબ ઇમેજ વોઝ સ્ટાર્ટિંગ ટુ ડિસ્ટ્રોય ધ લાઈફ આઈ વોન્ટેડ ટુ બિલ્ડ ફોર માય સેલ્ફ હું પોતાની જે જિંદગી બનાવવા માંગતો હતો તેને શું કહેવાય ડિસ્ટ્રોય કરવાનું એટલે કે નાશ કરવાનું ચાલુ કરી નાખ્યું આ ત્રણ વસ્તુ કઈ કઈ ત્રણ વસ્તુ બેટા જરાક બોલજે ફાલ્ગુની હા સર પેલું સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ બેડ સેલ્ફ સેલ્ફ ક્રિટિસિઝમ હા પછી લો સેલ્ફ કોન્ફિડન્સ હા સેલ્ફ કન્ડિશનલ કોન્ફિડન્સ કોન્ફિડન્સ સોરી સર અને બેડ સેલ્ફ ઇમેજ સેલ્ફ ઇમેજ બરાબર હવે ક્રિટિસિઝમ નો મીનિંગ શું થાય એટલે આલોચના કરવી બરાબર હા કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ બરાબર અને બેડ સેલ્ફ ઇમેજ બરાબર એટલે કે પોતાની જાતની ખરાબ ઇમેજ આ જે વસ્તુ છે એને પોતાની જે જિંદગી જીવવા માંગતો હતો તેને હું શું કે નાશ કરવાનું ચાલુ કરી નાખ્યું સમજી ગયા પોઈન્ટ હા સર ઓકે હા તમે આજે લખો છો ને શું કે વાંચો છો ને તો એક બીજી વસ્તુ પણ તમે કરજો જરાક તમારી જે ચોપડી છે ને એની પાછળ પેજ નંબર 16 છે બરાબર ઓકે
પેજ નંબર 16 છે જ્યાં પાંચેક જેટલા નીચે ક્વેશ્ચન છે 2A માં મળે. મળ્યા બધાને કે નહીં? કોઈ જવાબ આપો. મળ્યા કે નહીં? हाँ सर મળ્યા ને? તો હવે એને અડધા પેજમાં એ જે ક્વેશ્ચન છે બરાબર, ક્વેશ્ચન લખી અને અડધા પેજની જગ્યા મૂકી દો તમે, અને પછી તમે લખી નાખો એટલે તો ટોટલ તમારા 2.5 જેટલા પેજ થશે. એ તમે એકવાર હા એ તમે લખી નાખો, જેથી તમને પોતાના માટે પણ એક ટાસ્ક મળે અને મને પણ જરાક ભણાવવાની મજા આવી જાય. ઓકે सर हमारा હા सर पेज नंबर પેજ નંબર 16 ઉપર બેટા. हाँ હા મીત જોશી, બેટા જરાક જરો વિડિયો ઓન કરજે. મીત જોશી હા મીત सर હાજી. सर 16 पेज ऊपर से लखवाना है. આ 16 પેજ ઉપર જે 2A છે ને બરાબર, આ જો આ જે છે 5 ક્વેશ્ચન हाँ ये लखवाना है. આ એ લખવાના છે. જેથી आंसर लखवाना है कि खाली क्वेश्चन? આન્સર એટલે આન્સર તમને અત્યારે તમે પાઠ તો ચાલ્યો નથી બરાબર, તો તમે એમને કેવી રીતે તમે આન્સર લખશો મને કહો. હવે એકવાર છે ને શું કે આ એટલા માટે કે ભેગો તમને કોઈ જાતનો ટાસ્ક મળે ને એટલા માટે. हाँ सर તમે એક વસ્તુ યાદ રાખો કે તમને કોઈ પણ વસ્તુ આમ સરખી રીતે તમને આખો જે પાઠ યાદ રાખવો હોય ને બરાબર, हाँ તો નવનીત મૂકો, પણ પેલા જે પાઠ છે બરાબર, જે ચોપડી છે એની જે આમ સ્વાધ્યાયના જે છે ને ક્વેશ્ચન, ઓકે, એને સૌથી પહેલા લખી લેવાના એક નોટબુકમાં. हाँ ભેગો પાઠ વાંચતો જવાનો અને ભેગા ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના. આવી રીતે ભણાય. हाँ भले ભલે? હા ઓકે. હવે हाँ ઓકે, બિચારા ખાલી 3 જ રહ્યા છે, બાકી બધા ક્લાસ મૂકીને ખબર નહીં ક્યાં આવ્યા ગયા. ઓકે ચલો બેટા, આપણે આપણો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી બરાબર ને? I had to overcome my low self-esteem, love for the self-esteem એટલે કે શું કે જે પોતાની જાત છે એના પ્રત્યેનો જે પ્રેમ છે બરાબર. લો એટલે કે જરાક શું કહેવાય, લો ને આપણે શું કહીશું ગુજરાતીમાં? બહુ નાના શબ્દો છે. ઓછું બરાબર. ઓકે, I had no other option. મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. One day I made a decision to change and I started to read everything I could about self help. બરાબર કે એક દિવસ મેં નિર્ણય લીધો કે હું શું કે રીડ કરવાનું કે કઈ વસ્તુ રીડ કરવાનું કે જે મને મારી જે આ જે શું કે જે મારી જાતને હેલ્પ કરતી એ તમામ વસ્તુને રીડ કરવાનું.
I wanted to be a speaker and author seemed odd. હું સ્પીકર અને ઓથર બરાબર એટલે કે એક વક્તા અને એક લેખક બનવા માંગતો. કેવું લાગે કે એને કે એક વ્યક્તિ બિચારો આટલી પોતાની જાતને શંકા કરે છે અને એ વ્યક્તિ અ, એક શું કહેવાય વક્તા બરાબર સ્પીકર અને એક લેખક બનવા ઈચ્છે છે. સિમ્સ ઓડ વિચિત્ર લાગે છે ને. આઈ નો બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ. મને ખબર છે પણ એ મારું લાઈફ લોંગ ડ્રીમ હતું. I saw other people standing up, making a difference, and doing it with an ease that could even fathom. Fathom means understand. બરાબર કે અમે લોકોને જોયા છે કે એને કે ઊભા થતા, making a difference. બરાબર ભેદ લેતા, ભેદ પાડતા, and doing it with ease, and that couldn't even fathom. બરાબર કે જે આપણને સમજણમાં કોઈ દી આવ્યું નથી. બરાબર કે એવા એવા એમને નિર્ણયો પર લીધા છે. Why was it difficult for me? I realized that I needed to. આ જે વસ્તુ છે તે મારા માટે આટલી અઘરી શું કામ હતી? આઈ રિયલાઇઝ ધેન આઈ નીડેડ ટુ. મેં રિયલાઇઝ કર્યું કે મને એવી અંતસ્ફૂર્ણા થઈ. બરાબર હવે ફાલ્ગુનીએ વાંચી લીધું, અંજલિએ વાંચી લીધું. કૃષ્ણા તું વાંચીશ બેટા? हाँ सर હા ચલો. figure out why I was thinking everything is negative. The way people looked at me, their comments, their actions, it was eternal, destroying me. Understand how much harm I was causing myself. Find effective ways to pause, recording my negative behavior, and ઓકે eliminate. એક જ મિનિટ હો. જ્યારે તમે શું કહેવાય વાંચતા હો ને તો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે ને કે જ્યારે પૂર્ણ વિરામ કે જે કોમા હોય ને ત્યારે વાક્ય જરાક સ્ટોપ કરી લો. એક ભેગું આપણે ગાડી નથી ભગાવવાની. બરાબર આ વાંચવાની થોડીક કળા શું કહેવાય ટ્રીક છે. હવે તું हाँ सर સેકન્ડ પોઈન્ટ છે અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાઉ. બરાબર ત્યાંથી તું વાંચવાનું સ્ટાર્ટ કર. understood how much harm I was causing myself. Posing Find myself. effective ways to pause, recording my negative behavior, and eliminate the outlets I was creating for myself. I was the only one with the power to do it. The result. When I discovered the technique that worked for me, my confidence grew and I began to see challenge as opportunities ઓપોર્ચ્યુનિટીઝ. to move forward and succeed. ઓકે ઓકે Now ઓકે I ઓકે ઓકે. એક તમને પોયમ બતાડું. જરાક સ્ક્રીન શેર કરું છું. બરાબર મારી પ્રેઝન્ટ નાઉ એન્ટાયર સ્ક્રીન. તમને સ્ક્રીન દેખાડી? हाँ ઓકે ઠીક. હવે તમને છે ને પોયમ બતાડું. ઓકે આ એક પોયમ છે.
ઓકે, અહીંયાથી ખાલી દેખાય છે જે મારું કર્સર છે ત્યાંથી? સંભળાય છે બધાને? હા સર, પણ દેખાતું નથી. zoom kar Krishna. હા, અહીંયા જે મારું કર્સર દેખાય છે ત્યાં તે દેખાય છે, બરાબર? હવે આ જે પોએમ છે ને, મને મારા જે ફ્રેન્ડ્સ છે એ લોકોએ કીધું કે તને, સોરી ફ્રેન્ડ્સ નહીં પણ મારા સાહેબે કીધું, ઓર્ડર દીધો કે એને કે આ હવે તું રિસાઇટ કરીશ, બરાબર? મને પણ થોડી ઘણી આને જેવી જ તકલીફ હતી. હવે સાહેબનો ઓર્ડર આવી ગયો એચઓડીનો, તો એચઓડી હોય એમની શું કે એમના હાથમાં તમારા ઘણા બધા માર્ક્સ હોય અને સો યુ કાન્ટ ડિનાય. ઓર્ડર ઇઝ ઓર્ડર. અને હું ત્યારે એનસીસીમાં હતો, તો ઓર્ડર ફોલો કરવાની મને આદત હતી. તો મારી એક ફ્રેન્ડે મને શું કીધું કે આ જે પોએમ છે, બરાબર, આને તું એકવાર ગુજરાતીમાં લખી નાખ, બરાબર? તો તમને કાંઈ ખબર ન પડતી હોય ને તો એમ તો શરમ નહીં રાખવાની, અંગ્રેજીને પણ આપણે ગુજરાતીમાં લખી નાખવાનું, બરાબર? જોઈને પણ, બરાબર? જાણે કે આપણે ગુજરાતીમાં કેવી રીતે લખી શકીએ કે વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ રિયલાઇઝેશન, બરાબર? આને આપણે ગુજરાતીમાં લખીને એકવાર આપણે વાંચી પણ જઈ શકી અને આપણે એકવાર છે ને મોટેથી બોલે પણ શકી, બરાબર? હવે બાય ધ વે આમાં મને સેકન્ડ પ્રાઇઝ પણ મળ્યો હતો, બરાબર? Wow, sir. Congratulations. એટલે ત્યારે મળ્યો હતો. આ તમને કહું છું કે તમે આવી રીતે, અને હું પાછો બહુ જોરથી બોલ્યો છું. અને ચલો, એ તો ત્યારની વસ્તુ ત્યાં પણ છે. જેને પણ રીડિંગમાં પણ શું કે કોઈ પણ જાતની કાંઈ પ્રોબ્લેમ આમ થતી હોય કે એને કે હા રીડિંગમાં મને કાંઈ પ્રોબ્લેમ થાય છે, તો એ લોકો આવી રીતે આ જે છે ટેકનિક શું કે એ યુઝ કરી શકે. અને એકવાર તમે જરાક મોટેથી બોલો, તમારા ફ્રેન્ડ સાથે જરાક કોમ્યુનિકેટ કરો, એકલા ન રહ્યો, મહેરબાની કરીને. મને ખબર છે અત્યારે જરાક બહાર નીકળવું સેફ નથી, પણ તમે એકલા ન રહ્યો, ઓકે? ઓકે, હવે પાછા મેઇન સ્ક્રીનમાં આવી ગયા ને આપણે? ઓકે, હા, વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ સચ રિયલાઇઝેશન, કે આજે મેં રિયલાઇઝ કર્યું કે મને અંતસ્ફૂર્ણા થઈ, તો એનું રિઝલ્ટ શું આવ્યું? અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વોટ આઈ ફેલ્ટ લો, બરાબર? કે હું જે નીચું જોણું જે હતું, બરાબર? મનર આવી ગયું. મનર બેટા એકવાર જરાક તારો ફેસ દેખાડી દેજે. જેઠવા, મનરસિંહ, okay. Figure out why I was thinking everything as negative. Figure out એટલે કે મેં જરાક માપવાનું સ્ટાર્ટ કર્યું કે એને બધું નેગેટિવ શું કામ લેતો. The way people look at me, જેવી રીતે લોકો મને જોતા હતા, their comments, એ લોકોની જે પ્રતિક્રિયા હતી, કોમેન્ટ્સ હતી, their actions, એ લોકોના જે રીતે શું કહેવાય એક્શન્સ મારા તરફ જેવા પ્રતિભાવ હતા, it was literally destroying me. એ મને મારો સંપૂર્ણ રીતે મને ચોખ્ખી રીતે મને નાશ કરતા હતા મારો. હવે understood how much harm I was causing myself. મેં તે સમજવાનું શું કહેવાય સ્ટાર્ટ કર્યું કે હું જે મારી જાતને કેટલું હાર્મ એટલે કે નુકસાન પહોંચાડી રહ્યો છું. I was causing myself. Find effective ways to pause, recognize my negative behavior and eliminate means કે રિમૂવ કરવું, બરાબર? The obstacles એટલે કે અવરોધો I was creating for myself, કે મેં પોતાની જાતને, બરાબર, કે એવા જે તત્વો, બરાબર, જે મને અવરોધતા હતા, I was creating જે મેં પોતે બનાવ્યા હતા, એકચ્યુઅલમાં હતું નહીં એવું, બરાબર? જેવી તમે ઇમેજ બનાવો એવી હોય, બીજું કોઈ બરાબર બીજું કોઈ તમારી ઇમેજ તમે કોઈ બિલ્ડઅપ કરવા આવે નહીં.
I was the only one with the power to do it. આ દુનિયામાં હવે બધાય મને જવાબ આપશે. કેમ? અંજલિ, કૃષ્ણા અને ફાલ્ગુનીમાંથી જવાબ આપશે મને. ત્રણેયમાંથી મને જવાબ આવે કે આ દુનિયામાં સૌથી વધુ તમારી મદદ કોણ કરી શકે? मम्मी पापा. ઓકે ઓકે. કૃષ્ણા, તું શું કહેશ? કોણ કરી શકે મદદ? એટલે જેની પાસે જ્ઞાન હોય તો આપણે એને કહીએ તો ગમે ઈ કરી શકે. ઓકે. ફાલ્ગુની, તું શું કહેશ? સર એ જ જવાબ હતો. અચ્છા, એ જવાબ. તો યાદ રાખો, આ દુનિયામાં સૌથી વધુ મદદ તમે પોતાની જ કરી શકો. મમ્મી પપ્પા છે, ટીચર છે, એ તમને રસ્તો બતાવી શકે, પણ હાલવું તો તમારું કામ છે ને. સર પણ રસ્તો મળે ત્યારે ને. હા, એ પણ રસ્તો તો અમે તમને બતાડી દેશું ને, પણ મદદ તો તમને પોતાની જ કરવાની છે ને. આ દુનિયામાં તમારાથી વધારે ને સારી મદદ તમે પોતાની જ કરી શકશો. ઓકે. આનું આ જે લેસન છે એનું સારા છે, અત્યારથી તમને કહી દઉં છું. ઓકે. ઓકે. અંજલિ, ધ રિઝલ્ટ થીમાં છે. ધ રિઝલ્ટ once I discovered. The results, once I discovered the techniques that worked for me, my confidence grew and I began to see challenges as opportunities to move forward and succeed. Okay. The results. આનું પરિણામ શું આવે? Once I discovered the techniques that worked for me. કે ટેકનિક્સ એટલે કે એને કે એ જે તકનીકો હતી કે જે મારા માટે કામ આવી શકે. My confidence grew and I began to see challenges as opportunity. કે મેં જોયું કે મારો આત્મવિશ્વાસ વધ્યો અને મેં ચેલેન્જીસ એટલે કે પડકારોને તક રૂપે, બરાબર, પડકાર છે એને તક રૂપે શું કહેવાય, opportunities to move forward and success. આગળ વધવા અને સક્સેસ થવા માટે મેં પડકારોને શું કહેવાય, જે આવા જે આપણે શું કહેવાય પડકારો છે એને એક સ્વર્ણિમ તક તરીકે જોવાનું મેં સ્ટાર્ટ કર્યું. Now I enjoy. Yes, બેટા. સ્ટાર્ટ કરો. Now I enjoy meeting people and my relationships are much better. I have more friends and can rely on them when I feel myself slipping into where I was before. Okay. Now I enjoy meeting people. હવે મને લોકોથી મળવાનું ગમે છે. And my relationships are much better. મારા જે સંબંધો છે વધારે much better છે. I have more friends and can relay. RELY. Relay એટલે કે આધાર રાખે છે. Them when I feel myself slipping. બરાબર કે ને કે શું કહેવાય, back to where I was before. કે હું જ્યાં હતો તેની પહેલા. I was achieving my goals with ease. Ease એટલે કે શું? સરળતા. આ એક ભારત સરકારની છે ને સ્કીમ છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. બરાબર કે તમને બિઝનેસ કરવામાં સરળતા રહે તો અમે તમારી આવી રીતે મદદ કરશું. Because I have developed my self confidence. મેં મારો જે આત્મવિશ્વાસ છે મેં પોતે કેળવ્યો. I have no longer missed the opportunity that life offered. No longer એટલે કે હવે વધારે પડતી મને રાહ જોવી પડી નહીં કે જ્યારે શું કે મને લાઈફ ઓપોર્ચ્યુનિટી દીધી, બરાબર, ઓફર્સ ઓપોર્ચ્યુનિટી. I am more optimistic. Optimistic એટલે કે શું? આશાવાદી. And my minds no longer limits me. લિમિટ્સ me એટલે કે શું કહેવાય છે કે લિમિટ એટલે કે શું કહેવાય, એટલે કે મર્યાદા દેવી, બરાબર, મર્યાદા મીન્સ કે પેલા મારું મન મને બહુ છે ને મને બહુ મર્યાદા દેતું હતું કે આવું ના કરે, આમ ન બોલાય, તેવી રીતે ન કરાય. એ જ્યારે કે આઈ એમ હવે એ જાણ્યા પછી હું જરાક વધારે આશાવાદી બન્યો. લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. વોટ અબાઉટ યુ? હવે ફાઇનલી મારી લાઈફ સારી થઈ છે, પણ તમારું શું? This is a short checklist to help you test how much you love yourself. એટલે કે આની પાછળ એક નાની ચેકલિસ્ટ આપેલી છે, બરાબર, 13 પોઈન્ટની.
Answer the question as honestly as you can and total your score as shown. કે તમે તમારી જાતે આન્સર આપો અને સ્કોર પછી તમે જુઓ કે ને કે કેટલું તમે અચીવ કરી શકો છો. સો ટર્ન ધ પેજ જરાક ટર્ન કરજો. કર્યું બધા પેજ ટર્ન કર્યું? हाँ सर. ઓકે. સો 13 પોઈન્ટ છે બરાબર. એમાં 13 પોઈન્ટમાં શું છે કોઈ મને કહેશે કે તમને શું લાગે છે કે શું છે વસ્તુ? જરાક વાંચીને કોઈ કહેશે? એટલે એનો મીનિંગ શું છે કે એટલે હા એટલે આમ કહેવા શું માંગે છે? ચાર્ટ છે શેના માટે? પોતાના ક્વેશ્ચન છે કે જે આપણે રોજ કરતા હોઈએ તો સમટાઈમ્સ અને રેરલી ક્યારેક જ કરતા હોઈએ એના વિશે છે ને એના જે આન્સર આવશે એના પછી લખેલું છે કે પોતાની જાત કે આપણે કહેવાય. કૃષ્ણ શું લાગે છે શેના માટે છે? ખબર નથી પડતી કઈ. ખબર નથી પડતી? ફાલ્ગુની? ना सर खबर नहीं पड़ती. ઓકે. નથી ખબર પડતી? ना. ઓકે. જો આ પેજ જરાક ટર્ન કરો. આ એક જાતની ચેકલિસ્ટ છે બરાબર. મીન્સ કે માર્ક કરવાના છે તમને આમાં જે આગળ તમને આપેલું છે એ તમને જરાક માર્ક કરવાના છે એમાં કે તમને પોતાની જાતની આમાં ટેસ્ટ લેવાની છે. તમને થોડાક પ્રશ્નમાં પૂછેલા છે કે આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. બરાબર, કે મારી એબિલિટીઝ વિશે મને વધારે ડાઉટ છે. તો એમાં શું આપેલું છે કે હંમેશા છે, ઓલવેઝ, સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક, કે રેરલી એટલે ભાગ્યથી જ. બરાબર, આ એવી રીતે તમને એમાં આન્સર તમારા મનથી તમને ભરવાના છે. બરાબર, તો હવે એક બીજી વસ્તુ એ કહેવાની હતી કે અત્યારે જ આખી લેસન પૂરું કરી નાખવાનું છે કે પછી થોડુંક બાકી રાખવું છે નેક્સ્ટ ટાઈમ માટે, કે આજે આપણે પૂરું કરી નાખવું છે? સર તમે જેમ કે શું કે ફાલ્ગુની? બાકી રાખવું છે. બાકી રાખવું છે. તો આપણે અહીંયા સ્ટોપ કરશું કે એ વાંધો ન હોય તો? મારું છે એટલે મેં ફિલઅપ કર્યું. ફિલઅપ કર્યું, કાંઈ વાંધો નહીં. આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમે પેન્સિલથી ફિલઅપ કરજો. બરાબર, પેન્સિલથી. सर. ઓકે, પેન્સિલથી ફિલઅપ કરજો તમારી રીતે. શું છે હું તમને કહી દઉં. બરાબર, આઈ હેવ લોટ ઓફ ડાઉટ અબાઉટ માય એબિલિટીઝ. આઈ એમ ઓફન અનકાઇન્ડ માય સેલ્ફ. બરાબર, એટલે કે અહીંયા જે તમે શું કે જે પ્રોબ્લેમ્સ થતી હોય, બરાબર, 13 પોઈન્ટમાં એ રજૂ કરવામાં આવી છે. એકવાર તમે પોતાની રીતે ગૂગલ ટ્રાન્સલેટ છે ને, બરાબર, એની તમે જરાક હેલ્પ લેજો. ફોન તો બધા પાસે છે જ, તે પોતાનો નહીં તો મમ્મી પપ્પાનો. બરાબર, ગૂગલ ટ્રાન્સલેટની જરાક તમને હેલ્પ લેવી પડશે આમાં. બરાબર, કૃષ્ણ પછી પોઈન્ટ લખવા શું કીધું? એટલે ડાઉટ હોય તો ઓલવેઝ માં પોઈન્ટ, સમટાઈમ પોઈન્ટ ને રેરલી માં. એટલે પોઈન્ટ એટલે ખાલી રાઈટ કરવાનો છે. રાઈટ. હા. ઓકે, ખાલી રાઈટ. હવે 3 આમાં ઓપ્શન આપેલા છે જો. બરાબર, કોઈ એક ઓપ્શનમાં આપણે ક્લિક કરવાનું છે, રાઈટ કરવાનું છે. પહેલો છે ઓલવેઝ એટલે કે હંમેશા, સમટાઈમ્સ ક્યારેક ક્યારેક, અને રેરલી એટલે કે ભાગ્યથી જ. બરાબર, તો આવી રીતે છે. તો લેસન અહીંયા એન્ડ કરશું. પેલો પાર્ટ આનો અહીંયા આપણે એન્ડ કરશું ને. ફાલ્ગુની રાહ જોવે છે કે બીજા કોઈ બોલે કે નહીં. અંજલિ, કૃષ્ણા, શું કહો છો? ઓકે, તો અહીંયા આપણે રહેવા દઈએ છીએ. હવે હેલો, કાલે મળી. બરાબર, આપણે
Okay. Okay, sir. Okay. Okay, sir. Okay, bye bye.